ભરૂચ શહેરમાં કમોસમી વરસાદમાં જ તંત્રની કામગીરીમાં રહેલી ઉણપ કસકમાં ઉભરાતી ગટરો રૂપે તો સેવાશ્રમ રોડ પર પાણીના નિકાલના અભાવ સ્વરૂપે બહાર આવી। ભરૂચ શહેરની પ્રજા માટે ચોમાસું આનંદદાયક નહીં પણ પાલિકા તંત્રના વાંકે દુવિધાદાયક બની જાય છે। વર્ષોથી ચોમાસામાં કસક સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના પાણીની રેલમછેલનો કોઈ તોડ મળી રહ્યો નથી। એવો જ પાલિકાને પડકારતો બીજો કોયડો 3.25 કરોડના ખર્ચે બનેલો સેવાશ્રમ રોડ બની ગયો છે। કસક સર્કલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ચારે બાજુ વરસાદી પાણી વચ્ચે ઉભરાતી ગટરોનો કાયમી ઉકેલ આવતો નથી તો સેવાશ્રમ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલનો હલ મળી રહ્યો નથી। આજે ભરૂચ શહેરમાં 2 ઇંચ વરસાદ 6 કલાકમાં વરસ્યો અને આ બંને વર્ષોથી સમસ્યારૂપ સ્થળે એ જ નજારો જોવા મળ્યો। કસકમાં વરસાદ વરસીને વિરામ લીધા બાદ પણ ઉભરાતી ગટરના પાણી રસ્તે છલકાવાના બંધ થયા ન હતા, જેમાં રાહદારીઓ અને વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સેવાશ્રમ પેવર બ્લોકના બનેલા રોડ પર તો વરસાદી પાણીના નિકાલ માટે વરસાદ બંધ થયા જ પાલિકાએ માણસો મોકલી ગટરના ઢાંકણા ખોલવા પડ્યા। ગટરના ઢાંકણા ખોલાયા બાદ માર્ગ પરથી પાણી ઓસરી ગયું। હવે જ્યારે ચોમાસું જામશે અને દેશ ધનાધન કરશે ત્યારે શું હાલ થશે એ તો આગામી દિવસોમાં દરેક શહેરીજનોને ખબર પડી જશે।